કે તું ક્ષત્રિય છો. જ્યારે કર્ણએ વાત કરી છે પછી આહિર હોય તો ભલે, ક્ષત્રિય હોય તો ભલે, રાજપૂત હોય તો ભલે, કાઠી હોય તો ભલે, જેના ક્ષત્રિયના ગુણ ધર્મ હોય એના માટેની આ વાત છે. જેના ક્ષત્રિયના ગુણ ધર્મ હોય. કર્ણે એમ કીધું કે મહારાજ અત્યારે મારી 62 વર્ષની ઉંમર છે. હું 12 વર્ષનો હતો ત્યારથી માંડી અને 62 વર્ષની ઉંમર સુધી મને કોઈ દી નબળો વિચાર નથી આવ્યો. એ સાબિત કરે છે કે હું ક્ષત્રિય છું. એ સાબિત કરે છે કે હું ક્ષત્રિય છું. ક્ષત્રિય એને કહેવાય કે જેને કોઈ દી નબળો વિચાર ન આવે, જેને હલકો વિચાર ન આવે, એ ક્ષત્રિય છે. એટલે કવિ પાળિયાને એમ કે છે કે આ તમે હુકામ ખોલાણા. અને આ જે છે, આ જે પેટમાં પોઢીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત. આ ડીએનએ ની તાકાત છે, આ જીન્સ ની તાકાત છે. જ્યાં હોય ત્યાં થાય શકે, જ્યાં ત્યાં ન થાય. એટલે એ પાળીઓ એમ કે છે કે જ્યારે ધર્મના ધીંગાણે કવિ બુંબલ્યો ઢોલ વાગ્યો હોય, વ્રત બાળ કે જંગ જોબન ફર્યો હોય, બળવાન કે અબળ ખેલો, પછી ગીત મંગળ તણા ગાયને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો, પછી હક જે સાંભળે દેશદ્રોહી તણી અને ભાગમાં લખાયું એને સહેવું. એ પંચ અવધૂતના વીર રજપૂતને જીવવું છે પછી જે એ ધીંગાણાની બાજુમાં બાટકો બોલ્યો એટલે હું કામ આવ્યો. અને છેલ્લે કવિએ એમ કીધું કે બધી વાત સાચી, પણ આ સિંદૂર રંગ તારી માથે ચડે અને આ બેનું દીકરીઓ ઓઢણા ઓઢીને તારી લાજ કાઢે, આ બધું શું છે? છેલ્લે કવિ કે છે એ જી હવે મને એ જાજુ પૂછમાં કવિ બને કરવા દે વિશ્રામ. એ હવે મને એ જાજુ પૂછમાં કવિ મને તું તો કરવા દે વિશ્રામ રે. કવિ મને કરવા દે વિશ્રામ. એના શેઠી ના સિંદૂર રૂહાણા, એના જે પુરુષ રણ મેદાનની માલિકા કામ આવે કવિ, એની સ્ત્રી ફરીવાર શેઠીમાં સિંદૂર નથી પૂરતી. એટલે પાળીઓ એમ કે છે કે હું આખો સિંદૂર થી નાઈ લઉં. એની શેઠીના સિંદૂર ઉહાણા, એના લગે આયા નાણા. ઓજલ પડદો ઉડ્યો પવન વાજડીએ, પછી પડ્યા આંખું બે પાળીએ ઘણ મૂલી. તો એ પાળિયાની પ્રતિમા, એ પાળિયાની ખાંભી, એ પાળીઓ જુવારવાળું ડાગર પરિવારે સુંદર મજાનું આ કાર્ય કર્યું છે. અને પિતૃઓને રાજી કરવાની આ વાત છે. એટલે પાળીઓ જુવારી અને એમના મંદિરનું નવનિર્માણ કર્યું. એટલે એ ચેતના ખૂબ રાજી થાય. અને આજ પછી આ સમગ્ર આ ધરતીની માલિકા એક નવી ઉર્જાનો સંચાર થઈ જાય કે જેની ભૂમિની માલિકા દાખલ તમે થાઓ તો તમને ન્યાના વાઇબ્રેશનો કંઈક અલગ તમને ન્યા પકડ કરે, ખેંચે અને પોઝિટિવિટી વિચાર આપે. તો એક ચેતનાનું જ્યોત આજે આ પ્રજ્વલિત થયું છે. એનો ચારણ તરીકે મને ખૂબ ખૂબ રાજીપો છે. વધારે વાત ન કરતા બધા વિદ્વાનોને સાંભળવા છે. આ જેમની આતુરતાપૂર્વક